हेलो गुड मॉर्निंग स्टूडेंट्स। मित्रों लास्ट लेक्चर में आपणे पावर टॉपिक पूर्ण करेलो छे। तो हवे आजना विडियो लेक्चर में आपणे आ टॉपिक ने लगता उदाहरण अने स्वाध्यायना दाखला सोल्व करीशुं। राइट। मित्रों जेमा आपणे सौप्रथम जोईए छीए उदाहरण 6.11 जेनी रकम आ प्रमाणे छे। मित्रों उदाहरण 11 नी रकम में आपने आपेलू छे कि कोई एक लिफ्ट ए ऊर्ध्व दिशा में गति करे छे। जे लिफ्ट ऊर्ध्व दिशा में गति करे छे ए लिफ्ट टोटल 1800 किलोग्राम जेटलू दળ सहन કરી શકે છે। રાઈટ। જે કારણોસર આપણે m = 1800 કિલોગ્રામ લખેલું છે। બરાબર। હવે આ લિફ્ટ ઊર્ધ્વ દિશામાં ગતિ કરે છે તો એ લિફ્ટની ઝડપ મિત્રો રકમમાં આપણને આપેલી છે v = 2 મીટર પર સેકન્ડ। હવે ઘર્ષણ બળ લાગુ પડે છે એવું રકમમાં કીધેલું છે તો આપણને ખ્યાલ છે કે ઘર્ષણ બળની દિશા કઈ હોય, જે દિશા ગતિની હોય તેનાથી વિરુદ્ધ દિશા ઘર્ષણ બળની હોય। તો અત્યારે લિફ્ટ કઈ દિશામાં ગતિ કરે છે તો ઊર્ધ્વ દિશામાં, માટે ઘર્ષણ બળ કઈ દિશામાં હોવું જોઈએ, અધો દિશામાં હોવું જોઈએ, જે રકમમાં આપેલ છે, જેને આપણે સ્મોલ f વડે દર્શાવીએ છીએ 4000 ન્યૂટન, જે અધો દિશામાં લાગુ પડે છે। રાઈટ। તો આપણને પાવર શોધવાનું કીધેલું છે એટલે કે પાવર p આપણે શોધવાના છે। બરાબર। बोलो पावर नु सूत्र लास्ट लेक्चर में आपणे भणी गयेला छीए। कार्य अथवा तो ऊर्जा छेदमां समय। जुओ तो एमांथी कंई पण संकळाय एवी रीतनुं सूत्र आपणने जे डेटा आपेलो छे एना आधारे मळी शके तेम नथी। तो पावर नु बीजुं सूत्र याद करो तो पावर p बराबर F.V, जेमां v आपेला छे, f पण आपेला छे, परंतु मित्रों खास ध्यान राखજો કે f जे आपेल छे घर्षण बळ छे। राइट। અને સૂત્રમાં જે f વપરાય છે એ પરિણામી બળ છે। બરાબર। એટલે હવે આપણે લિફ્ટ પર લાગતું પરિણામી બળ નક્કી કરવું પડે। તો મિત્રો ખ્યાલ આવે કે લિફ્ટનું દળ m જેટલું આપેલું છે કે ટોટલી m જેટલું દળ ઉચકી શકે તેમ છે। રાઈટ। તો એ દળના કારણે અધો દિશામાં વજન બળ લાગુ પડશે જેને આપણે mg કહીએ છીએ। બોલો કઈ દિશામાં લાગુ પડશે, અધો દિશામાં। અને રકમમાં આપેલું છે કે ઘર્ષણ બળની દિશા કઈ છે, અધો દિશા। ધેટ મીન્સ કે લિફ્ટ પર બે બળો લાગી રહેલા છે, બંને બળોની દિશા કઈ છે, સેમ છે, અધો દિશા। કયા કયા બળો તો પહેલું બળ વજન બળ અધો દિશામાં, બીજું બળ ઘર્ષણ બળ અધો દિશામાં। બોલો બંને બળો સેમ જ ડિરેક્શનમાં લાગતા હોય તો તેમનો ડાયરેક્ટ સરવાળો થઈ શકે છે। રાઈટ। એટલે લિફ્ટ પર લાગતું પરિણામી બળ F = વજન બળ mg પ્લસ ઘર્ષણ બળ સ્મોલ f। રાઈટ। m 1800, g 9.8 વત્તા સ્મોલ f 4000। સાદું રૂપ આપો તો આન્સર આવશે 21640 ન્યૂટન। એટલે બળ મળી ગયું। આ જે મળ્યું એ પરિણામી બળ છે। હવે એના આધારે આપણે પાવર શોધી શકીએ। રાઈટ। તો પાવર નું સૂત્ર p = F.V। f કેટલા છે તો 21640 v કેટલા છે તો 2 એટલે કે 43280 વોટ। એટલે પાવર મળી ગયો 43280 વોટ। હવે આગળ મિત્રો રકમમાં કીધેલું છે કે આ જ પાવરને હોર્સ પાવરમાં કન્વર્ટ કરવાનું છે। આ જે એકમ મળ્યો એ વોટમાં છે જેને આપણે હોર્સ પાવરમાં કન્વર્ટ કરવાનું છે। તો મિત્રો યાદ કરો લાસ્ટ લેક્ચરમાં આપણે પાવરના જુદા જુદા એકમો ભણી ગયેલા, જેમાં આપણે કન્વર્ઝેશન ભણી ગયેલા કે 1 હોર્સ પાવર = 746 વોટ। રાઈટ। તો આ વોટને આપણે હોર્સ પાવરમાં કન્વર્ટ કરવું છે એટલે કે ઊંધું બોલવું પડશે કે 746 વોટ = હોર્સ પાવર। તો 43280 વોટ = કેટલા હોર્સ પાવર। રાઈટ। જો 746 વોટ = 1 હોર્સ પાવર તો 43280 વોટ = કેટલા હોર્સ પાવર, જે મળશે પાવર છે જે થશે 43280 ભાગ્યા 746। ચલો આનું સાદું રૂપ આપો
એટલે પાવર મળશે 58.01. એકમ શું થઈ જશે? હોર્સ પાવર. રાઈટ? તો રકમ પ્રમાણે આપણે પાવર શોધવાનો હતો વોટમાં અને હોર્સ પાવરમાં. તો વોટમાં આન્સર આવે છે 43,280 વોટ અને હોર્સ પાવરમાં આન્સર આવે છે 58.01 હોર્સ પાવર. રાઈટ? મિત્રો હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 6.9 જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો સ્વાધ્યાયના 9મા દાખલાની રકમમાં આપણને આપેલું છે કે પ્રારંભમાં કોઈ એક પદાર્થ સ્થિર અવસ્થામાં છે. હવે એ પદાર્થ એક પરિમાણમાં અચળ પ્રવેગી ગતિ શરૂ કરે છે. એક પરિમાણમાં અચળ પ્રવેગી ગતિ શરૂ કરે છે. તો આ પદાર્થ માટે પાવર એ નીચે આપેલા 4 ઓપ્શનમાંથી કોના સમપ્રમાણમાં છે એ આપણે નક્કી કરવાનું છે. જો તો રકમમાં ચારેય ઓપ્શનના આધારે આપણને ખ્યાલ આવશે કે પાવર એ સમય t ના સમપ્રમાણમાં હોઈ શકે. ધેટ મીન્સ કે ચારેય ઓપ્શનમાં t છે. રાઈટ? એટલે કે સમયના સમપ્રમાણમાં હશે. ધેટ મીન્સ કે સમય t⁻1/2 પણ હોઈ શકે, t⁻3/2 પણ હોઈ શકે, t² પણ હોઈ શકે, t પણ હોઈ શકે. રાઈટ? આવા 4 જુદા જુદા ઓપ્શન છે પણ t આવશે એવું ખ્યાલ આવે આપણને. રાઈટ? તો હવે આપણે નક્કી કરવાનું છે કે પાવર એ કોના સમપ્રમાણમાં છે, જેના માટે આપણે પાવરનું સૂત્ર ધ્યાનમાં લઈએ. રાઈટ? પાવરનું સૂત્ર જુઓ તો F * V. બરાબર? પરંતુ એમાં v ને આપણે ચેન્જ કરવા છે કારણ કે રકમમાં શું આપેલું છે કે પદાર્થ એક પરિમાણમાં અચળ પ્રવેગી ગતિ શરૂ કરે છે. ધેટ મીન્સ કે વેગ અને પ્રવેગ વચ્ચેનું રિલેશન ધ્યાનમાં લાવવું છે. તો આપણને ખ્યાલ છે પ્રવેગનું સૂત્ર A = v/t એટલે કે વેગ ભાગ્યા સમય. પ્રવેગ = વેગ ભાગ્યા સમય. રાઈટ? એટલે પ્રવેગ A = v/t. બોલો v = at લખાય. v = at. રાઈટ? તો આ v ની વેલ્યુ આપણે પાવરના સૂત્રમાં મૂકી દઈએ છીએ. બરાબર? ચલો પાવર p = f.v. f as it is. બોલો v ની જગ્યાએ at લખી શકાશે. બરાબર છે? ચલો f * t as it is રાખીએ છીએ. f * t. બોલો ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી f નું સૂત્ર. તો f = ma લખી શકાય. ચેપ્ટર નંબર 5 માં આવી ગયું. બરાબર છે? તો f * t as it is છે. બોલો a ની જગ્યાએ f/m લખેલા છે. બરાબર? અને હવે ધ્યાન રાખવાનું છે કે નેક્સ્ટ સ્ટેપ m વડે ગુણતા અને m વડે ભાગતા. બરાબર? m વડે ગુણતા અને ભાગતા. જુઓ તો f * f. બોલો f² થશે. પછી m વડે ગુણી કાઢીએ છીએ તો mt લખાશે એટલે mt લખી કાઢ્યા છે. m વડે ભાગી કાઢીએ છીએ તો m² થઈ જશે. બોલો ખ્યાલ આવ્યો? m વડે ગુણ્યા m વડે ભાગ્યા. બરાબર? બોલો f²/m². f²/m². f/m તો a લખાય તો f²/m² એ સ્ક્વેર લખી શકાય. રાઈટ? જોડે mt as it is a²mt. જુઓ તો રકમ પ્રમાણે પદાર્થ બદલાતો નથી. પદાર્થ નથી બદલાતો તો દળ પણ બદલી ન શકાય. ધેટ મીન્સ કે દળ m અચળ છે અને રકમ પ્રમાણે પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. અચળ પ્રવેગી ગતિ કરે છે. સોરી, અચળ પ્રવેગી ગતિ કરે છે. ધેટ મીન્સ કે એનો પ્રવેગ કેવો છે? અચળ છે. ધેટ મીન્સ કે પ્રવેગ પણ ફિક્સ થઈ ગયો. પ્રવેગ ફિક્સ છે, દળ ફિક્સ છે, તો વેરિયેબલ શું છે? એટલે કે બદલાય છે શું? તો સમય t. તો આના આધારે આપણે કહી શકીએ કે પાવર એ સમય t ઉપર ડિપેન્ડ કરે છે અને આ પદમાં ક્યાંય t ની કોઈ ઘાત નથી આવતી, જેના આધારે આપણે કહી શકીએ કે પાવર p એ t ના સમપ્રમાણમાં છે. એટલે કે p ચલે છે t. રાઈટ? મિત્રો હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 6.10 જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો સ્વાધ્યાયના 10મા દાખલાની રકમમાં આપણને આપેલું છે કે પદાર્થ માટે પાવર અચળ છે.
તો નક્કી કરવાનું છે કે પદાર્થનું સ્થાનાંતર એ કોના સમપ્રમાણમાં છે, જેના માટે આપણને 4 ઓપ્શન આપેલા છે, જેમ કે t ના સમપ્રમાણમાં, t² ના સમપ્રમાણમાં, t⁻² ના સમપ્રમાણમાં અને t⁻³ ના સમપ્રમાણમાં. આ ચારેયમાંથી આપણે નક્કી કરવાનું છે કે પદાર્થનું સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હશે, રાઈટ. જેના માટે હિન્ટ ફક્ત એટલી આપેલી છે કે પાવર અચળ છે, રાઈટ. જો પાવર અચળ છે એવું આપેલું છે તો પાવર થી જ મિત્રો આપણે શરૂઆત કરીએ અને x એટલે કે સ્થાનાંતર સુધી પહોંચવાનું છે, રાઈટ. બોલો તો પાવરનું સૂત્ર કાર્ય છેદમાં સમય, રાઈટ. એટલે પાવર p = w/t. બોલો w = pt લખાય, w = pt, રાઈટ. પરંતુ મિત્રો આપણને ખ્યાલ છે કે કાર્ય એ જ ઊર્જા છે કાર્ય ઊર્જા પ્રમેય પરથી, બરાબર છે. એટલે કાર્ય ઊર્જા પ્રમેય પરથી કાર્ય w એ જ ઊર્જા k છે એટલે w = k લખાય, બરાબર. પરંતુ w ની જગ્યાએ શું લખાય? બોલો pt લખાશે અને k ની જગ્યાએ શું લખાય? ગતિ ઊર્જા. બોલો 12mv² લખાય. જે કારણોસર આપણે કહી શકીએ કે pt = 12mv². pt કાર્ય છે w અને 12mv² ગતિ ઊર્જા છે, જે કાર્ય ઊર્જા પ્રમેય પરથી સરખા છે એવું આપણે કહી શકીએ. ઓકે, આટલે સુધી ખ્યાલ આવ્યો. pt = 12mv². હવે આપણે સ્થાનાંતર x ની નજીક પહોંચવાનું છે, બરાબર. તો આમાંથી આપણે v ને કરતા બનાવીએ, કારણ કે v એ વેગ છે, બરાબર. વેગ = અંતર ભાગ્યા સમય લખી શકાય, જેના આધારે આપણને અંતર એટલે કે x જે સ્થાનાંતર છે એની નજીક આપણે પહોંચી શકીશું, રાઈટ. ચલો v ને કરતા બનાવો. બોલો સૂત્ર શું થાય? 2pt/m લખાય, બરાબર. પરંતુ આ વર્ગ છે એટલે વર્ગમૂળમાં લખવાનું, રાઈટ. ચલો જુઓ તો v = √2pt/m, બરાબર. પરંતુ આ વેગ મળ્યો તો વેગ v બરાબર બોલો dx/dt લખાય. ત્રીજું ચેપ્ટર યાદ કરો, v = dx/dt, રાઈટ. x એટલે કે સ્થાનાંતર અથવા તો અંતર, જેનું એકવાર સમયની સાપેક્ષે વિકલન કઈ રાશિ આપે? તો વેગ રાશિ આપે, રાઈટ. તો એ જ ઉલટું બોલવાનું છે તમારે, v = dx/dt, રાઈટ. તો v ની જગ્યાએ dx/dt લખી કાઢીએ, વર્ગમૂળમાં 2p/m અને t ને આપણે અલગ લઈ લઈએ છીએ. વર્ગમૂળ છે એટલે t⁻² લખાશે, રાઈટ. ચલો dt ને સામે ગુણાકારમાં લખી લઈએ છીએ, બાકી પદ એમનું એમ છે, બરાબર. અને હવે જુઓ તો પદમાં dx છે, આપણે ફક્ત x શોધવાના છે. ધેટ મીન્સ કે d ને દૂર કરવા પડે. આ d શું દર્શાવે છે? વિકલન દર્શાવે છે. બોલો વિકલનને દૂર કરવા માટે સંકલન લેવું પડશે, રાઈટ. એટલે હવે નેક્સ્ટ સ્ટેપ સંકલન લઈએ છીએ. જો dx નું સંકલન કરીએ તો x મળે, બરાબર. એટલે આપણે x લખી દઈએ છીએ. સંકલન કોની સાપેક્ષે થાય છે? તો t ની સાપેક્ષે થાય છે. ધેટ મીન્સ કે t સિવાયના બધા જ પદ અચળ છે જે સંકલનની બહાર આવી જશે, રાઈટ. એટલે વર્ગમૂળમાં 2p/m બહાર આવી જશે, ઇન્ટિગ્રેશન t⁻² dt, બરાબર. ચલો વર્ગમૂળમાં 2p/m t⁻². મિત્રો સંકલનમાં આપણને ખ્યાલ છે કે એક ઘાત ઉમેરાય અને ઘાત વડે ભગાય, રાઈટ. ચલો t⁻² માં એક ઉમેરો તો 1/2 + 1. બોલો 1/2 + 1 3/2 થશે. એટલે આપણે લખેલા છે t⁻³/2 અને ઘાત વડે જ ભાગવાના. બોલો ઘાત કેટલી છે? 3/2. ઓકે, ચલો 3/2 ઉપર જશે, બોલો 2/3 બની જાય તો 2/3. વર્ગમૂળમાં 2p/m t⁻³/2. બોલો ક્લિયર? આ પદના આધારે આપણને ખ્યાલ આવે કે 2/3 તો અચળ છે જ, પદાર્થ બદલાતો નથી એટલે m દળ પણ અચળ છે અને રકમ પ્રમાણે પાવર p પણ અચળ છે. ધેટ મીન્સ કહી શકાય કે 2/3 વર્ગમૂળમાં 2p/m આ રાશિ કેવી છે? અચળ છે, ફિક્સ છે, બદલાતી નથી. ધેટ મીન્સ કહી શકાય કે x એટલે કે સ્થાનાંતર એ સમય t⁻³ પર જ ડિપેન્ડ કરે છે, એટલે કે એના સમપ્રમાણમાં છે, રાઈટ. એટલે x ચલે છે t⁻³/2, બરાબર છે મિત્રો. હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 6.15 જેની રકમ આ પ્રમાણે છે.
મિત્રો સ્વાધ્યાયનો 15મો દાખલો સોલ્વ કરતા પહેલા આપણે એક જરૂરી સૂત્ર ધ્યાનમાં લઈ લઈએ જે થિયરીમાં ક્યાંય આવેલું નથી, પરંતુ આ દાખલો સોલ્વ કરવા માટે જરૂરી છે અને સાથે ધોરણ 12 માટે પણ જરૂરી છે. રાઈટ? એટલે સૂત્ર સિમ્પલ છે. જો આ નોટ કરીને લખેલું છે, કાર્યક્ષમતા જેનો સિમ્બોલ થાય ઈટા. ખાસ ધ્યાન રાખજો, ઉચ્ચાર થીટા નથી પરંતુ ઈટા છે. રાઈટ? લખેલું છે ઈટા. બરાબર? જેનો સિમ્બોલ કેવી રીતે કરવાનો, તો આપણે જે રીતે n કરીએ છીએ એ જ છે, પરંતુ આ પાછળની લાઈન સહેજ લાંબી કરી દેવાની, તો એને કહેવાશે કાર્યક્ષમતા ઈટા. જેનું સૂત્ર શું થાય, તો આઉટપુટ અપોન ઇનપુટ. આઉટપુટ અપોન ઇનપુટ. આ આઉટપુટ લખેલું છે અને આ ઇનપુટ લખેલું છે. બોલો, સૂત્ર યાદ રહેવું છે. ઈટા ઇક્વલ ટુ આઉટપુટ અપોન ઇનપુટ. પછી પાવર હોય તો આઉટપુટ પાવર અપોન ઇનપુટ પાવર. વોલ્ટેજ હોય તો આઉટપુટ વોલ્ટેજ અપોન ઇનપુટ વોલ્ટેજ. કરંટ હોય તો આઉટપુટ કરંટ અપોન ઇનપુટ કરંટ. બોલો, યાદ રહે? ઓકે. હવે જુઓ, તો રકમમાં તમને આપેલું છે કે કોઈ એક પાણીના પંપ દ્વારા એટલે કે મોટર દ્વારા એક ટાંકી ભરવામાં આવે છે. એ ટાંકીનું કદ આપેલું છે V ઇક્વલ ટુ 30 મીટર ઘન. કદ જેનો સિમ્બોલ આપણે કેપિટલ V લઈશું. સ્મોલ v કરીએ તો એ વેગ દર્શાવે છે. ખાસ ધ્યાનમાં રાખવાના છે સિમ્બોલ. રાઈટ? ટાંકીનું કદ V ઇક્વલ ટુ 30 મીટર ઘન છે. એ ટાંકી શાનાથી ભરાય છે, તો પાણીથી ભરાય છે. તો પાણીની ઘનતા મિત્રો આપણે યાદ રાખવી પડે, કારણ કે પાણીની ઘનતા એ અચળ છે, ફિક્સ છે, બદલાતી નથી, જે તમે કેમિસ્ટ્રીમાં પણ ભણી ગયેલા હશો. જો કિલોગ્રામ પર મીટર ઘનમાં લખીએ, ઘનતા કિલોગ્રામ પર મીટર ઘન એટલે કે SI એકમમાં લખીએ તો 10³ થાય. રાઈટ? રો ઇક્વલ ટુ 10³ કિલોગ્રામ પર મીટર ઘન. પરંતુ જો CGS એકમમાં લખીએ ગ્રામ પર સેન્ટીમીટર ઘન તો 1 થાય. રાઈટ? અત્યારે આપણે MKS એકમમાં લખીએ છીએ એટલે કે 10³ એ ઘનતા છે પાણીની રોજ. બરાબર છે? હવે આગળ આપેલું છે કે ટાંકી જે 30 મીટર ઘન જેટલું ક્ષેત્રફળ ધરાવે છે, કદ ધરાવે છે, એ ટાંકી ભરાવા માટે ટોટલ 15 મિનિટ જેટલો સમય લે છે. એટલે સમય t ઇક્વલ ટુ 15 મિનિટ. રાઈટ? અને એ ટાંકી જમીનથી 40 મીટર ઊંચાઈએ છે. એટલે એની હાઈટ કેટલી થઈ? 40 મીટર જેટલી. h ઇક્વલ ટુ 40 મીટર. રાઈટ? તો જે પંપ આપણે યુઝ કરેલો છે એ પંપ માટે ઇનપુટ પાવર આપણે નક્કી કરવાનો છે. ઇનપુટ પાવર આપણે શોધવાનો છે. રાઈટ? અને જે પંપ વાપરેલો છે એ પંપ માટે કાર્યક્ષમતા આપેલી છે. કાર્યક્ષમતા ઈટા તમને રકમમાં આપેલ છે 30%. જુઓ અહીં લખેલું છે ઈટા ઇક્વલ ટુ 30%. રાઈટ? જો મિત્રો રકમમાં તમને ઈટા 30% આપેલ છે એટલે કાર્યક્ષમતા આપેલ છે, તો કાર્યક્ષમતાનું સૂત્ર આપણે ડાયરેક્ટ એપ્લાય કરી શકીએ. બોલો, કાર્યક્ષમતાનું સૂત્ર ઈટા ઇક્વલ ટુ આઉટપુટ પાવર અપોન ઇનપુટ પાવર. રાઈટ? પરંતુ આપણે ઇનપુટ પાવર શોધવાના છે. ચલો ઇનપુટ પાવર શોધવાના છે. બોલો, ઇનપુટ પાવરનું સૂત્ર શું થાય? તો ઇનપુટ પાવરને કરતા બનાવો તો આઉટપુટ પાવર છેદમાં ઈટા થશે. આઉટપુટ પાવર છેદમાં ઈટા થશે. જુઓ તો ઈટા તમને રકમમાં આપેલા છે, પરંતુ આઉટપુટ પાવર આપેલ નથી. ધેટ મીન્સ કે સૌપ્રથમ આપણે આઉટપુટ પાવર શોધવા પડશે. રાઈટ? ચલો, જેના માટે જુઓ તો આપણને V આપેલ છે, રો આપેલ છે, h આપેલ છે અને t આપેલ છે. રાઈટ? ચલો, પાવરનું સૂત્ર એવું સૂત્ર કે જેમાં સમય t આવે છે. બોલો, કાર્યભાગ્ય સમય. રાઈટ? તો પાવર p ઇક્વલ ટુ w/t. હવે w એ કાર્ય છે, તો કાર્યનું એવું સૂત્ર કે જેમાં h આવે. h એટલે કે અંતર આવે. તો કાર્ય w ઇક્વલ ટુ જ્યારે હાઈટ એટલે કે સ્થાનાંતરના સંદર્ભમાં આપણે જતા હોઈએ ત્યારે કાર્યનું સૂત્ર આપણે ભણી ગયેલા છે mgh. રાઈટ? જે ટાંકી છે એની અંદર પાણી ભરાય છે એટલે એ ટાંકી
નું પાણી સાથેનું ટોટલ દળ m જેટલું છે, જેના કારણે અધો દિશામાં વજન બળ લાગુ પડશે mg જેટલું, જેના આધારે આપણે કાર્ય લખી શકીએ mgh, રાઈટ? ચલો તો કાર્ય w mgh સમય t. જુઓ તો g ની વેલ્યુ આપણને ખ્યાલ છે, ગુરુત્વ પ્રવેગ, h પણ આપેલા છે પણ m આપેલા નથી. એની જગ્યાએ શું આપેલું છે? કદ અને ઘનતા છે. તો એવું કોઈ સૂત્ર ખરું કે જેમાં દળ પણ આવે, કદ પણ આવે અને ઘનતા પણ આવે? તો m બરાબર v * ρ, દળ બરાબર કદ ગુણ્યા ઘનતા, m બરાબર v * ρ, gh as it is, t as it is. તો હવે કિંમત મૂકી દો. ચલો v ની વેલ્યુ 30, ρ ની વેલ્યુ 10⁵, g ની વેલ્યુ 10, h ની વેલ્યુ 40, છેદમાં સમય t 15 મિનિટ છે. મિનિટમાંથી આપણે અવરમાં કન્વર્ટ કરવું પડશે, એટલે મલ્ટીપ્લાય 60 કરી કાઢીએ, રાઈટ? ચલો તો 30 * 10⁵ * 10 * 40 છેદમાં 15 * 60. ચલો સાદુરૂપ આપો એટલે આન્સર આવશે 13.33 * 10⁵ વોટ. જુઓ તો આઉટપુટ પાવર આપણને મળી ગયો 13.33 * 10⁵ વોટ. આઉટપુટ પાવર મળી ગયો. તો હવે આપણે ઈટા નું સૂત્ર એપ્લાય કરીએ. ઈટા આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર. ઇનપુટ પાવર આપણે શોધવાના છે તો એને કરતા બનાવો તો સૂત્ર થઈ જાય આઉટપુટ પાવર અપોન ઈટા, આઉટપુટ પાવર અપોન ઈટા, રાઈટ? ચલો આઉટપુટ પાવર આપણે શોધેલા છે 13.33 * 10⁵ છેદમાં ઈટા રકમમાં આપેલ છે 30%, તેને આંકડામાં કન્વર્ટ કરો એટલે કે 30/100 એટલે કે 0.3 લખાય. ચલો 13.33 ભાગ્યા 0.3 એટલે 44.43 × 10⁵ વોટ. ઇનપુટ પાવર આપણે શોધવાનો હતો જે મળે છે 44.43 × 10⁵ વોટ, રાઈટ? મિત્રો હવે આપણે સોલ્વ કરીએ છીએ સ્વાધ્યાય 6.21 જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો સ્વાધ્યાયના 21મા દાખલાની રકમમાં આપણને આપેલું છે કે કોઈ એક પવન ચક્કી આ રીતે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે. પવન ચક્કી આ રીતે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે. આમ પણ થઈ શકે, રાઈટ? પવન ચક્કી આ રીતે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે. તો જે વર્તુળાકાર માર્ગ રચાય છે એ વર્તુળાકાર માર્ગનું ક્ષેત્રફળ કેટલું છે? a જેટલું છે એવું રકમમાં આપેલું છે. એ ક્ષેત્રફળ ટોટલી પવન ચક્કીના પાંખિયા કવર કરે છે, રાઈટ? અને હવે આગળ રકમમાં આપેલું છે કે પવન ફૂંકાય છે. તો જે પવન ફૂંકાય છે એ પવનનો વેગ v જેટલો છે અને એ પવન આ જે વર્તુળાકાર ક્ષેત્રફળ a છે એને લંબ રૂપે વહન પામે છે. તો જે હવા આ a જેટલા ક્ષેત્રફળ ધરાવતું વર્તુળ છે એમાંથી પસાર થાય છે એ હવા માટે દળ આપણે શોધવાનું છે, રાઈટ? ખ્યાલ આવ્યો? દળ આપણે શોધવાનું છે પહેલા પાઠમાં. તો દળનું સૂત્ર, એવું સૂત્ર ધ્યાનમાં લેવાનું કે જેમાં ક્ષેત્રફળ a આવે, વેગ v આવે. તો દળનું સૂત્ર તો આપણને ખ્યાલ છે કે દળ બરાબર કદ ગુણ્યા ઘનતા, m બરાબર v * ρ, રાઈટ? જો દળ m = v * ρ. પરંતુ આ v * ρ સૂત્રમાં ક્યાંય વેગ પણ નથી અને ક્યાંય ક્ષેત્રફળ પણ નથી. તો હજી આગળ વધીએ. બોલો v એ શું છે? કદ છે. ખાસ ધ્યાન રાખજો, કેપિટલ v કરીએ છીએ જે કદ દર્શાવે છે. આપણે વેગ સ્મોલ v લાવવાના છે, રાઈટ? ક્ષેત્રફળ કેપિટલ E લાવવાનું છે. તો કદ અને ક્ષેત્રફળ વચ્ચેનું કંઈક રિલેશન થાય તો થઈ શકે. કદ v = ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ લખાય. ક્ષેત્રફળ a ગુણ્યા ઊંચાઈ, ઊંચાઈને આપણે અંતરના સંદર્ભમાં લખીએ તો d લખી શકાય, રાઈટ? એટલે v કદ = ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ એટલે કે અંતર, એટલે AD અને ρ as it is. બોલો ખ્યાલ આવ્યો? d એ શું છે? ઊંચાઈ છે જેને આપણે અંતરના સંદર્ભમાં લખીએ છીએ. તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય લખાય એટલે d = vt લખાશે. ઓકે, તો
તો A as it is D equal to VT into rho. તો હવે જુઓ m નું સૂત્ર m equal to A VT rho. A પણ આવી ગયા, V પણ આવી ગયા. m equal to A VT rho. રાઈટ, પહેલો પાર્ટ પૂરો. બીજો પાર્ટ, બીજા પાર્ટમાં આ હવા માટે ગતિ ઊર્જા આપણે શોધવાની છે. તો ગતિ ઊર્જાનું સૂત્ર K equal to half mv², જેમાં m આપણને ખ્યાલ છે A VT rho, જોડે શું ગુણાય v². ચલો આને v² વડે ગુણો તો v3 થઈ જાય. 1/2 as it is A v3 rho, 1/2 A v rho t. ચલો ગતિ ઊર્જા મળી ગઈ. ત્રીજો પાર્ટ, જો ત્રીજા પાર્ટની રકમમાં તમને આપેલું છે કે જે પવન પસાર થાય છે, હવા પસાર થાય છે, એના કારણે પવન ચક્કી આ પવન ઊર્જા મેળવે છે અને પવન ઊર્જામાંથી વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે. રાઈટ, પરંતુ જે પવન ઊર્જા મેળવે છે એમાંથી ફક્ત 25% વિદ્યુત ઊર્જા જ ઉત્પન્ન કરી શકે છે. કેટલી? 25%. રાઈટ, તો આપણને કીધેલું છે કે પાવર કેટલો હશે. પાવર આપણે શોધવાનો છે કે ટોટલ પવન ઊર્જા મેળવે છે એમાંથી 25% વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે, તો એને મેળવેલો પાવર કેટલો એ આપણે નક્કી કરવાનું છે. રાઈટ, જેના માટે રકમમાં કીધેલું છે કે 25% જ વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરી શકે છે. રાઈટ, તો ટોટલ ઊર્જા પવન ઊર્જા કે જેટલી આપણે ધ્યાનમાં લઈએ એના 25% ઊર્જામાં જ રૂપાંતરણ થાય છે. રાઈટ, તો નવી ઊર્જા K ડેશ ઇક્વલ ટુ 25% પ્રારંભિક ઊર્જા. બરાબર, પ્રારંભિક ઊર્જાના 25% ઊર્જા જેટલી જ રૂપાંતરણ પામે છે નવી ઊર્જામાં. બરાબર, તો 25% એટલે 25/100 લખાય. બોલો K તો આપણે શોધેલા છે 1/2 A v rho t, 1/2 A v rho t. બોલો 25/100 છેદમાં 4 આવે, 1/2 into 4 એટલે 1/8 લખાય, 1/8 A v rho t, A v rho t. જો રકમમાં A v rho t દરેકની વેલ્યુ આપેલી છે. A કેટલા આપેલા છે? A આપેલા છે 30 મીટર², rho આપેલ છે 1.2 કિલોગ્રામ પર મીટર ઘન અને v વેગ આપેલ છે 36 કિલોમીટર/અવર. વેગનો એકમ આપણને ખ્યાલ છે મીટર પર સેકન્ડ હોય એટલે 36 કિલોમીટર/અવર માંથી મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવું પડશે. રાઈટ, તો 36 ગુણ્યા 1000, 36000 છેદમાં 3600. રાઈટ, જેના આધારે આન્સર આવશે 10 મીટર પર સેકન્ડ. બરાબર છે? ઓકે, અને હવે આપણે એના માટે પાવર શોધવાનું છે. તો પાવરનું સૂત્ર કાર્ય છેદમાં સમય, પરંતુ કાર્ય ઊર્જા પ્રમેય પરથી કાર્ય એ જ ઊર્જા છે એટલે ઊર્જા છેદમાં સમય લખી શકીએ. તો ઊર્જા કેટલી મળી આપણને? તો 1/8 A v rho t અને છેદમાં સમય t. બોલો સમય t કેન્સલ થઈ જાય. ઓકે, તો t સિવાયનું પદ લખી દો. t સિવાયનું પદ 1/8 A v rho, 1/8 A v rho. બરાબર, A 30 v ઘન, બોલો 10 નો ઘન 1000, rho 1.2 છેદમાં 8. આપો સાદુરૂપ, આન્સર આવશે 4500 વોટ. તો આપણે પાવર શોધવાનો હતો જે મળે છે P equal to 4500 વોટ. રાઈટ મિત્રો, હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 6.22 જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો, સ્વાધ્યાયના 22માં દાખલાની રકમમાં આપણને આપેલું છે કે કોઈ એક વ્યક્તિ વજન ઉતારવા માંગે છે. ધેટ મીન્સ કે ડાયટિંગ કરી રહ્યો છે. રાઈટ મિત્રો, રકમ ખાસ રિક્વેસ્ટ છે, ધ્યાનથી વાંચજો અને સમજવાનું કોશિશ કરજો. રાઈટ, રકમમાં તમને કીધેલું છે કે કોઈ એક વ્યક્તિ ડાયટિંગ કરી રહ્યો છે અને એ વજન ઓછું કરવા માંગે છે. જેના માટે એ એક્સરસાઇઝ કરે છે, ડમ્બેલ્સની એક્સરસાઇઝ, જેમાં ડમ્બેલ્સનું દળ આપેલું છે 10 કિલોગ્રામ. એટલે તમારે આ રીતે સમજવાનું છે. સપોઝ આ ડમ્બેલ્સ છે. રાઈટ, ડમ્બેલ્સ આ રીતે ઉપર નીચે કરે છે. બરાબર છે? આપણે ફક્ત પ્રેક્ટિકલી વાતચીત કરી રહ્યા છીએ જેથી રકમને વધારે સરળતાથી સમજી શકીએ. રાઈટ, તો ડમ્બેલ્સનું દળ આપેલું છે 10 કિલોગ્રામ જેટલું, એટલે m બરાબર 10 કિલોગ્રામ જેટલું. રાઈટ,
આ રીતે ઉપર નીચે થાય છે એ ટોટલ નંબર ઓફ ટન્સ 1000 આપેલા છે એટલે n ઇક્વલ ટુ 1000 આપણે લખી દઈએ અને આ જે ડિસ્ટન્સ છે સપોઝ આટલેથી આપણે માપીએ તો આ જે ડિસ્ટન્સ છે રાઈટ આ સીધું થાય છે આટલે આવે છે આ જે ડિસ્ટન્સ છે 0.5 મીટર છે જેને આપણે હાઈટ તરીકે લઈ લઈએ કારણ કે અત્યારે ઊંચાઈ થઈ રાઈટ એ હાઈટ આપેલી છે 0.5 મીટર h બરાબર 0.5 મીટર અને એ વ્યક્તિ જ્યારે પણ આ રીતે હાથને નીચે લાવે છે ત્યારે સ્થિતિ ઊર્જા વપરાય છે રાઈટ તો એના માટે આપણને મિત્રો બે ક્વેશ્ચન કરેલા છે ફર્સ્ટ પાર્ટમાં ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય આપણે શોધવાનું છે રાઈટ કારણ કે હાથ ઉપર નીચે થાય આ રીતે એટલે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય જે થાય એ આપણે નક્કી કરવાનું છે તો આપણે એ શોધી કાઢીએ ફર્સ્ટ પાર્ટમાં ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય બોલો કાર્યનું સૂત્ર બળ ગુણ્યા સ્થાનાંતર એટલે W = Fd બોલો F ની જગ્યાએ mg લખાય d ની જગ્યાએ ઊંચાઈ h લઈ લઈએ અને ટોટલ n વખત થાય છે એટલે મલ્ટીપ્લાય n કરી દઈએ ઠીક છે ચલો m 10 g 9.8 h 0.5 n 1000 ચલો ગુણાકાર કરો એટલે આન્સર આવશે 49000 જૂલ ફર્સ્ટ પાર્ટ કમ્પ્લીટ ઓકે હવે મિત્રો આગળ જુઓ તો સેકન્ડ પાર્ટમાં તમને આપેલું છે કે એ 1 કિલોગ્રામ જેટલો ખોરાક મેળવે છે એ વ્યક્તિ 1 કિલોગ્રામ જેટલો ખોરાક મેળવે છે અને એમાંથી 3.8 ગુણ્યા 10⁷ જૂલ ઉર્જા ઉત્પન્ન થાય છે અને એ જેટલી પણ ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉર્જામાંથી 20% ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરે છે તો તેણે 1 કિલોગ્રામ માટે કેટલું ફેટ વાપર્યું હશે રાઈટ જો 1 કિલોગ્રામ ખોરાકમાંથી ટોટલ 3.8 ગુણ્યા 10⁷ જૂલ જેટલી ઉર્જા મળે છે અને એ ઉર્જામાંથી 20% આ ઉર્જાના 20% ઉર્જાનું એ યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરે છે રાઈટ તો એ કેટલી ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરે છે એ આપણે શોધી કાઢીએ છીએ એટલે 1 કિલોગ્રામ ખોરાકમાંથી મળતી ઉર્જા 3.8 ગુણ્યા 10⁷ રકમ પ્રમાણે એમાંથી 20% ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે એટલે આના 20% એટલે મલ્ટીપ્લાય 20/100 જેના આધારે આન્સર આવશે 0.76 ગુણ્યા 10⁷ જૂલ રાઈટ 0.76 ગુણ્યા 10⁷ જૂલ ઉર્જાનું એ યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે પરંતુ ક્યારે જ્યારે 1 કિલોગ્રામ ખોરાક મેળવે ત્યારે રાઈટ એટલે 1 કિલોગ્રામ ખોરાકમાંથી આટલી ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે તો આપણને ક્વેશ્ચન છે કે કેટલું ફેટ એને વાપર્યું હશે એટલે કે કેટલું ફેટ બર્ન કર્યું હશે એને એવું આપણે શોધવાનું છે રાઈટ તો આટલી ઉર્જા માટે કેટલા ખોરાકની જરૂરિયાત છે તો 1 કિલોગ્રામ જેટલું બરાબર છે તો આટલી આ એની એક્સરસાઇઝ છે તો આટલી ઉર્જા માટે કેટલો ખોરાક એને બર્ન કર્યો હશે કેટલું ફેટ વાપર્યું હશે રાઈટ તો 0.76 ગુણ્યા 10⁷ જૂલ માટે 1 કિલોગ્રામ ખોરાક બર્ન કરવો પડે એટલે કે મેળવવો પડે તો 49000 જૂલ ઉર્જા માટે કેટલા કિલોગ્રામ ખોરાક બર્ન કરવો પડે તો 49000 ભાગ્યા 0.76 ગુણ્યા 10⁷ જૂલ એટલે આન્સર આવશે 6.44 ગુણ્યા 10⁻³ m જેને એકમ થશે કિલોગ્રામ કારણ કે દળ છે એટલે કે આટલું દળ 6.44 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ જેટલું ફેટ એને વાપર્યું હશે રાઈટ આ એક્સરસાઇઝ કરી એ દરમિયાન આટલી જૂલ ઉર્જા ઉત્પન્ન થઈ તો એ જૂલ ઉર્જા ઉત્પન્ન થવા માટે એને કેટલું ફેટ વાપર્યું હશે તો 6.44 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ જેટલું ફેટ એને વાપર્યું હશે રાઈટ